સુરતના કતારગામ ખાતે આવેલી ઓમ શ્રી સદગુરુ નિત્યાનંદ સોસાયટીમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો દ્વારા સમસ્યાના નિરાકરણની માંગ કરાઈ હતી। સુરતમાં પ્રાથમિક સુવિધાને લઈ વારંવાર શહેરીજનો પાલિકા સામે બળાપો કરતા હોય છે, ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ઓમ શ્રી સદગુરુ નિત્યાનંદ સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈ સોસાયટીના રહીશો પરેશાન થયા છે। સોસાયટીમાં પૂરતા પ્રેશરથી પાણી ન આવતું હોય અને ગંદુ પાણી આવતું હોય, જેને લઈ વારંવારની ફરિયાદ કર્યા હોવા છતાં કોઈ નિવારણ ન આવતો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો। મારું નામ ચિંતન બકુલભાઈ ભાવસાર, B29 નંબર, નિત્યાનંદ સોસાયટી। છેલ્લા 3 અઠવાડિયાથી પાણીની સમસ્યા થઈ રહેલી છે। પાણીનું દબાણ આવતું નથી, પાણી ફોર્સમાં આવતું નથી। અમે વારંવાર રજૂઆત કરી, મેં ઓનલાઈનના SMCમાં કમ્પ્લેન કરી છે। મારી પાસે ફોનમાં બધા રેકોર્ડિંગ બી છે, SMCના સાહેબો જોડે વાત કરી તેના। એ લોકો એકબીજાની ઉપર ધોયડા કરે છે કે આ મારો પ્રોબ્લેમ નથી, આ મારો પ્રોબ્લેમ નથી। ચંદ્રેશ પટેલ સાહેબે પ્રતિકભાઈને ફોરવર્ડ કરી કમ્પ્લેન। પ્રતિકભાઈ કે પાસી સાહેબનો પ્રોબ્લેમ છે, પાસી સાહેબ કે હું હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ નથી જોતો, મારું ગંદુ પાણી આવે તેનો વિષય છે। એટલે અમે લોકો અટવાઈ રહેલા છીએ અને અમને પૂરતો જવાબ મળી રહ્યો નથી, સહયોગ મળી રહ્યો નથી। અમે મેયર સાહેબને બી રજૂઆત કરી, કોર્પોરેટર સાહેબને બી રજૂઆત કરી, પણ એ લોકોને આટલી નાની બાબતમાં અમને હેરાન કરવું ગમતું નથી। આટલી નાની બાબત હોય તો પછી SMC વાળા શું કરે છે? SMC વાળાના કામ છે SMCનું, તે SMC વાળાએ કરવું જોઈએ। આટલી નાની બાબતમાં અમારે કોઈને મેયરને કે એને રજૂઆત નહીં કરવી જોઈએ। પાણી કેવું આવે છે? પાણી ગંદુ આવે છે, વાસ મારે છે પાણી, અને ફોર્સ બી ઓછો છે અને ધીમું આવે છે। અધિકારીઓ ટાંકી બનાવું તમને? હા, મારી ગઈકાલે રાત્રે છે ને ચૌધરી સાહેબ જોડે વાત થયેલી હતી। ચૌધરી સાહેબે એવું કીધું કે ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર પાણી આવે ફોર્સથી, એની જવાબદારી મારી, પણ એની ઉપર જો ફર્સ્ટ ફ્લોર હોય તો એની પર જે ટાંકી હોય તેમાં પાણી મોટરથી નહીં, તમારે ફરજિયાત અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવી જ પડશે। એ સાહેબ જોડે જે વાત થઈ છે તેનું કન્વર્ઝેશન રેકોર્ડિંગ મારી પાસે છે, બરાબર છે। એટલે આ રીતની વાત થયેલી હતી ચૌધરી સાહેબે કે તમારે ફરજિયાત સરકારનો નિયમ છે કે તમારે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવા પડશે। મારું નામ છગુબેન રામલખનસિંહ ઠાકોર, કઈ જગ્યાએ રહેવાનું? B7 નિત્યાનંદ સોસાયટી। શું સમસ્યા છે અહીંયા? સતત પાણી આવતું નથી 15 દિવસથી, અને એનકેન અધિકારીઓને રજૂઆત કરવા આવે છે તો એ લોકો કોઈ એમને ઇફેક્ટ થતી નથી। પાણીની હેરાનગતિ અમારે ભોગવવી પડે છે। એટલે મહેરબાની કરીને અમને વાલ ખોલ્યો છે, મહેરબાની નથી કરી, વાલ ખોલ્યો છે, પાણી હાઇડ્રોલિક ચાલુ કરો, પાણી આવે છે કે નહીં ચેક કરો। રાત્રે નહીં આવે પાણી તો કોના ઘરે જવું? પાણી પીવાનું નથી। પાણી કેવું આવે છે? પાણી ગંદુ બી આવે છે ને આવતું જ નથી, બહુ સ્લો છે, વાસ મારે છે। અધિકારીઓ તમને શું જવાબ આપે છે? એ લોકો એમ કે મારો આ કામ મારું નથી। તો અમે કીધું આપ સાહેબનું શું કામ છે? હેરાન કરવાનું લોકોને કે સેવા કરવાનું? તો એમણે કીધું આમ કરો તેમ, અમારે કંઈ જ કરવું નથી। આ પરિસ્થિતિમાં અમે વર્ષોથી રહેલા છે, પાણીની કોઈ દિવસ આપદા થઈ જ નથી। આ નવા પ્રોબ્લેમ, આ નવા ઇસ્યુ આ અધિકારીઓ કરે છે। એટલે મહેરબાની કરીને 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી કમ્પ્લીટ પાણી આવવું જોઈએ।